ગીર સોમનાથના તલાલા શહેરમાં બોર્ડ પરીક્ષામાં ચોરીને ડામવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ સપાટો બોલાવ્યો છે। જુદી જુદી 6 શાળામાંથી 20 કોથળા ભરાઈ જાય એટલું ચોરીનું સાહિત્ય કબજે કરાતા શિક્ષણ જગતમાં હડકંપ સાથે ચકચાર મચી ગઈ હતી। હાલ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા ચાલી રહી છે, ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં પરીક્ષા ચોરીના દૂષણને ડામવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ કમર કસી છે। જિલ્લાના તલાલા શહેરમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પટેલે 5 ટીમો બનાવીને નગરપાલિકા સંચાલિત સ્કૂલ, ન્યૂ એરા સ્કૂલ, નૂતન શાળા, નવજીવન માધ્યમિક શાળા, વિવેકાનંદ માધ્યમિક શાળા, વલ્લભાચાર્ય હાઈસ્કૂલમાં લેવાયેલ રહેલ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા કેન્દ્રો પર આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરેલ। પ્રથમવાર અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને સ્વેચ્છાએ સાહિત્ય હોય તો કાઢી નાખવા જણાવતા કોઈ વિદ્યાર્થીઓ દ્વારા અધિકારીને વાતને મચક આપેલ ન હતી, ત્યારે શિક્ષણ અધિકારી પટેલની સૂચનાથી અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓનું ચેકિંગ હાથ ધરાતા હજુ 2-5 વિદ્યાર્થીઓ તપાસ્યા અને તેઓ પાસેથી થોડું સાહિત્ય કબજે કર્યું। તે કામગીરીને નિહાળીને અન્ય વિદ્યાર્થીઓએ સ્વેચ્છાએ પોતાની પાસે રહેલ સાહિત્ય કાઢવા લાગેલ અને જોતામાં શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વેચ્છાએ કાઢેલ સાહિત્યના ઢગલા થઈ ગયા હતા અને 6 શાળામાંથી 20થી વધુ કોથળા ભરાય તેટલું સાહિત્ય અધિકારીઓ દ્વારા કબજે કરાયેલ હોવાનું શિક્ષણ અધિકારી કે.પી. પટેલે જણાવ્યું હતું। તાલાળા ખાતે ચાલતી પરીક્ષા ધોરણ 10ની સવારમાં અમે 5 ટીમ બનાવી અને આકસ્મિક તપાસણી કરવાનું નક્કી કર્યું। એટલે એમસીક્યુના પેપરમાં ચોરીનું પ્રમાણ તો ઓછું હોય, પણ જે વર્ણનાત્મક પેપર હોય છે એના માટે બાળકો ચોરીનું મટીરિયલ્સનો ઉપયોગ કરતા હોય છે। અમે 6 શાળામાં મુલાકાત લીધી અને બાળકોને સ્વેચ્છાએ કીધું કે જે કંઈ તમારી પાસે મટીરિયલ્સ હોય એ બધું કાઢી નાખો, છતાં બાળકોને એમ કે ખાલી વાત કરે છે। એટલે અમે એમને બહેનો અને મારફત ચકાસણ ચાલુ કરતા એક જ શાળામાંથી 3-4 કોથળા ભરાય એટલું મટીરિયલ્સ અમે જપ્ત કરેલું છે। એમાં અપેક્ષિતો ચોપડાઓ, બાળકો મોજામાં પગે રબર વીંટાળી, બહેનો જે છે એ આંતર વસ્ત્રોમાં છુપાઈને બધી આ મટીરિયલ્સ લાવ્યા હતા અને પેપર શરૂ થયા પહેલાં કાઢી લેવામાં આવેલું છે। એટલે આજે કોઈ બાળક વર્ણનાત્મક પેપરમાં કોઈ ચોરી કરી નથી અને જડબે સલાક તાલાળામાં અમે 5 ટીમો દ્વારા 6 સ્કૂલોની મુલાકાત લઈ અને જડબે સલાક પરીક્ષા પૂરી થઈ ત્યાં સુધી અમે સતત વોચ રાખી અને કરતા રહ્યા હતા। આ તબક્કે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળા સંચાલકોનો પણ ઉઘડો લઈ પરીક્ષા ચોરી બાબતે નક્કર કામગીરી કરવાની તાકીદ કરી હતી। રાકેશ પરડવા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ।